ક્યારેય વિચાર્યું છે કે કમ્પ્યુટર ખરેખર કેવી રીતે વિચારે છે? આજે આપણે સીધા જ એના મૂળમાં જઈશું અને બે ખૂબ જ પાયાના એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ્સને સમજીશું. આ કોડ પાછળનું તર્ક જાણવાથી કમ્પ્યુટિંગની દુનિયાને જોવાની એક નવી જ દ્રષ્ટિ મળશે. આપણે જે એપ્સ અને વેબસાઇટ્સ રોજ વાપરીએ છીએ એની નીચે પ્રોગ્રામિંગનું એક બીજું જ લેવલ છે. આ એ દુનિયા છે જ્યાં કોમ્પ્યુટર આપણી નહીં પણ એની પોતાની ભાષામાં વાત કરે છે. તો ચાલો આજે એ જ દુનિયામાં એક ડોક્યુ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે એકદમ બેઝિક્સથી શરૂઆત કરીશું. પછી બે મુખ્ય પ્રોગ્રામ્સનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. અને છેલ્લે એ સમજીશું કે આ બધું આટલું મહત્વનું કેમ છે. ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. 8051 એસેમ્બલી શું છે? કોઈ પણ કોડને સમજતા પહેલા એની ભાષાના મૂળભૂત શબ્દો તો સમજવા જ પડે, ખરું ને? તો સૌથી પહેલાં વાત કરીએ નિબલની. આપણને ખબર છે કે એક બાઇટમાં 8 બિટ્સ હોય છે. નિબલ એટલે બસ એનો અડધો ભાગ, એટલે કે 4 બિટ્સ. ડેટાનો એક નાનકડો પણ બહુ જ કામનો ટુકડો. હવે રજિસ્ટર એટલે શું? સરળ ભાષામાં કહીએ તો રજિસ્ટર એ પ્રોસેસરની પોતાની નાની સુપરફાસ્ટ મેમરી છે. જ્યારે પણ પ્રોસેસરને કોઈ ગણતરી કરવી હોય ત્યારે એ ડેટાને આ રજિસ્ટરમાં રાખે છે. એકદમ આપણા રફકામ માટેના નોટપેડ જેવું છે. અને આ બધા રજિસ્ટર્સમાં એક રજિસ્ટર સૌથી ખાસ છે, એક્યુમ્યુલેટર, જેને એ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજો કે આ પ્રોસેસરનો મેઇન વર્કિંગ ટેબલ છે, જ્યાં મોટાભાગની ગણતરીઓ અને બધો જ જાદુ થાય છે. તો હવે આપણે બેઝિક્સ જાણી લીધા છે. હવે મજા આવશે. ચાલો જોઈએ આપણો પહેલો પ્રોગ્રામ. આ એક રજિસ્ટરની અંદર ડેટાની એકદમ ચતુરાઈભરી હેરફેર વિશે છે. આ છે પ્રોગ્રામ 29. આપણી સામે એક નાની પઝલ છે. આપણી પાસે 23H નામનો એક હેક્સડેસિમલ નંબર છે. આપણે એના બે અંકો 2 અને 3ને અરસપરસ બદલીને એને 32H બનાવવો છે. ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. ચલો કોડને લાઇન બાય લાઇન સમજીએ. પહેલી લાઇન જુઓ. મૂવ R2#23H. અહીં મૂવનો મતલબ છે મૂવ, એટલે કે ખસેડવું. આપણે સિમ્પલી 23H વેલ્યુને R2 નામના રજિસ્ટરમાં મૂકી રહ્યા છીએ. બસ, હવે R2 એટલે 23H. હવે બીજી લાઇન. મૂવ R2. આ પણ સિમ્પલ છે. જે વેલ્યુ R2માં હતી એને આપણે કોપી કરીને આપણા વર્કસ્પેસ એટલે કે એક્યુમ્યુલેટર એમાં લાવી રહ્યા છીએ. તો હવે એમાં પણ 23H છે. અને હવે આવે છે આખા પ્રોગ્રામનો સૌથી મજેદાર જાદુઈ હિસ્સો, સ્વેપ A. બસ આ એક જ કમાન્ડ. અને જુઓ શું થાય છે. આ કમાન્ડ સીધો પ્રોસેસરને કહે છે કે એક્યુમ્યુલેટરમાં જે બે નિબલ છે, જે 2 અને 3 છે, એને અરસપરસ બદલી નાખો. અને બૂમ! એક જ ઝટકામાં 23H બની ગયું 32H. આટલું ફાસ્ટ? હા, કારણ કે આ કોઈ લાંબી ગણતરી નથી. આ તો હાર્ડવેર લેવલ પર થતી એક ક્રિયા છે. અને હવે છેલ્લો કામ, મૂવ R2A. જે નવી વેલ્યુ આપણને મળી એટલે કે 32H, એને આપણે એક્યુમ્યુલેટરમાંથી પાછી R2 રજિસ્ટરમાં મૂકી દઈએ છીએ. લો, કામ પૂરું. કેટલું સરળ નહીં? ચાલો હવે થોડું લેવલ અપ કરીએ. હવે જે પ્રોગ્રામ છે એ થોડો વધારે ઊંડાણમાં છે. આને આપણે કહી શકીએ ડેટા સર્જરી, જ્યાં આપણે ડેટાના મૂલ્યના માત્ર એક ચોક્કસ ભાગને જ બદલીશું. તો આ છે પ્રોગ્રામ 30. અહીં થોડું વધારે ધ્યાન આપવું પડશે. જો આપણું લક્ષ્ય શું છે? એક મેમરી લોકેશન છે 20H. ત્યાંથી ડેટા લેવાનો, એના પહેલા અડધા ભાગને ઉલટાવી દેવાનો, અને પછી એ બદલાયેલા ભાગને બીજા મેમરી લોકેશન 30Hના બીજા અડધા ભાગમાં ફિટ કરી દેવાનો. થોડું ગૂંચવણભર્યું લાગે છે, પણ ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો પહેલા 3 સ્ટેપ. સૌથી પહેલા મૂવ A20H, મતલબ કે લોકેશન 20Hમાં જે 50H વેલ્યુ છે એને એક્યુમ્યુલેટરમાં લો. બીજું CPL A. CPL એટલે કોમ્પ્લિમેન્ટ, જેનો સીધો મતલબ છે બધા બિટ્સને ઉલટાવી દેવા. તો 50Hનું થઈ જશે AFH. અને ત્રીજું સ્ટેપ તો આપણે જાણીએ જ છીએ, સ્વોપ A. આનાથી AFHના નિબલ્સ અદલાબદલી થઈ જશે અને આપણને મળશે FH. ઓકે, તો હવે આપણી પાસે FH તૈયાર છે, પણ એને મૂકવું ક્યાં છે? મેમરી લોકેશન 30Hમાં. તો પહેલાં એને તૈયાર કરીએ. મૂવ 30H #0FH કમાન્ડથી આપણે એ લોકેશનમાં 0FH મૂકીએ છીએ. હવે આ 0FH શું છે? આ આપણો માસ્ક છે. આગળના સ્ટેપમાં આ બહુ જ કામ આવવાનો છે. અને હવે ફાઇનલ સ્ટેપ, ANL 30H. ANL
આનો મતલબ છે એન્ડ લોજિકલ. આ થોડું ટેકનિકલ છે, પણ સમજો કે આ શું કરે છે. તે એક્યુમ્યુલેટરમાં રહેલા FH અને આપણા માસ્ક 0FH ને સરખાવે છે. હવે આપણો માસ્ક 0FH એવો છે કે તે FHના પહેલા નિબલ એટલે કે Fને સાફ કરી નાખે છે, એને શૂન્ય બનાવી દે છે, અને બીજા નિબલ એટલે કે Aને જેમ છે તેમ જ રહેવા દે છે. તો ફાઇનલ પરિણામ શું મળ્યું? 0AH, જે આપણને જોઈતું હતું. તો થયું શું? એન્ડ ઓપરેશન પહેલાં લોકેશન 30Hમાં 0FH હતું અને ઓપરેશન પછી એમાં આવી ગયું 0AH. એટલે કે આપણે સફળતાપૂર્વક એક ડેટાના એક ભાગને બીજા ડેટાના ભાગ સાથે બદલી નાખ્યો. પરફેક્ટ ડેટા સર્જરી. સારું, તો આપણે આ 2 પ્રોગ્રામ્સ તો જોઈ લીધા, પણ આ બધું શીખવાનો મતલબ શું? આટલી બધી માથાકૂટ શા માટે? ચાલો હવે એ સમજીએ કે આ નાનકડી કોડ લાઇન્સ આટલી મહત્વની કેમ છે. જુઓ, આ સ્વેપ અને NL જેવા જે નાના ઓપરેશન્સ છે ને, એ જ આખી ડિજિટલ દુનિયાનો પાયો છે. પછી ભલે એ સ્માર્ટફોનનો કેમેરો હોય, વિડિયો ગેમ્સના સુપરફાસ્ટ ગ્રાફિક્સ હોય કે પછી કોઈ રોબોટને કંટ્રોલ કરવાની વાત હોય, બધી જ જગ્યાએ હાર્ડવેર સાથે સીધી વાત કરવા અને સોફ્ટવેરને એકદમ ફાસ્ટ બનાવવા માટે આવા જ બીટ લેવલ ઓપરેશન્સનો ઉપયોગ થાય છે. આપણે જે પણ હાઈટેક વસ્તુઓ વાપરીએ છીએ એની અંદર આવા જ લાખો કરોડો સરળ તાર્કિક પગલાઓ છુપાયેલા હોય છે. તો અંતમાં બસ આ એક સવાલ પર વિચારવા જેવું છે. આપણે જે પણ જટિલ ટેકનોલોજી જોઈએ છીએ એ આખરે તો આવા નાના, ચોક્કસ અને એકદમ સરળ લોજિકલ સ્ટેપ્સથી જ બનેલી છે ને? આના પર વિચાર કરવાથી કદાચ ટેકનોલોજીને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે.